મનસુખ માંડવિયા અને રૂપાલા રિપીટ થશે? ભાજપના રાજમાં રાજ્યસભામાં કોનું પત્તું કપાશે અને કોને તક અપાશે તે જોવાનું રસપ્રદ રહેશે. દેશના 15 રાજ્યોમાં રાજ્યસભાની 56 બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. ભારતના ચૂંટણી પંચે જાહેરાત કરી છે, પરંતુ ભાજપના ઉમેદવાર પર સસ્પેન્સ યથાવત છે. ગુજરાતમાં 4 બેઠકો પર ભાજપ વિજેતા બને તેવા સંજોગો છે, છતાં પણ ભાજપના નેતાઓ મૂંગા મંતર છે, કારણ કે મંત્રીઓ રિપીટ થશે કે નહીં એના પર પણ સસ્પેન્સ છે. ગુજરાતની 4 બેઠકોમાં માંડવિયા અને રૂપાલા હાલમાં મોદી સરકારમાં મંત્રી છે. એવી પણ ચર્ચા છે કે ભાજપ આ બંને નેતાઓને લોકસભા લડાવી શકે છે, એટલે કે પેરાશૂટ ઉમેદવારો ગુજરાતમાંથી રાજ્યસભામાં જશે અને ધારાસભ્યો હાજી હા કરતા વિજેતા બનાવશે. હાલમાં રાજ્યસભાના નામો માટે ભાજપમાં જબરદસ્ત સસ્પેન્સ છે. માંડવિયા મોદીની ગુડબુકમાં હોવા છતાં તેમને ટિકિટ મળશે કે નહીં એમ કોઈ છાતી ઠોકીને કહી શકતું નથી. ગુજરાત ભાજપમાં તો તમામે ચૂપકીદી સાધી લીધી છે અને દિલ્હી હાઈકમાન્ડ નક્કી કરશે એ નામો જાહેર થશે એમ સૌ કોઈ જણાવી રહ્યા છે. હાલમાં રાજ્યસભાના ઉમેદવાર માટે તમામની નજર દિલ્હી ઉપર ટકેલી છે કે કોનું નામ જાહેર થાય છે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.